ભાજપના ધારાસભ્યએ વળી પાછું એક ચર્ચાસ્પદ નિવેદન આપેલ છે। આ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ લઈને વિડીયો બનાવેલ છે। મહાત્મા ગાંધી પણ દારૂ પીતા હતા તેવું નિવેદન ભાજપના ધારાસભ્યએ આપતા વિવાદ સર્જેલો છે। થોડા દિવસ પહેલા પણ આવો જ એક વિવાદ ઊભો કરનારા ધારાસભ્ય એ ફરી એક વખત મહાત્મા ગાંધીનું નામ લઈને કહી રહેલા છે કે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા હતા। આ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા કે જેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ બફાટ કરેલ છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલો થઈ રહેલ છે। તો સોશિયલ મીડિયામાં લોકો એવું પણ જણાવી રહેલા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બોલવાની છૂટ હોય છે। આવો નિવેદન આવો વિડીયો બીજા કોઈએ વાયરલ કરેલો હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ પણ કરવામાં આવે। પરંતુ એમ છતાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ બફાટ થયેલ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરુદ્ધ વિવાદ વધવાની શક્યતા પણ જણાય છે। તો હવે સાંભળો હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ શું કીધું મહાત્મા ગાંધી વિશે પોતાના લાઈવ વિડીયોમાં। આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ। સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય। મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા। તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની, જેથી